હેલો ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. બોલો બોલો એમ નહીં, બોલો એમ. કેવું નીકળે એવું બોલાય. બધા ખખડી ગયા છે હમણાં તો. આ બે ઝળહળતા સિતારાઓ જોઈ લો. ખાવા માંડો બેવ. આજે નાસ્તામાં અમે મસાલાવાળી ભાખરી બનાવી છે. કેમ બા? હા. બધા ખખડી ગયા હતા ને એટલે એટલે અજમો નાખીને મસાલા વાળી ખાય ને એટલે હળવું પડે બધાને. વિવેક, આ બે સિતારાઓ જોવો તો કેટલા આગળ ઉઠી ગયા? ક્યારના. ક્યાં બેન તો 7 વાગ્યા ને આવી ગયા બાર. કોઈ રહેતા હોય તો સાચી વાત છે. જ્યારે સુવાનું હોય ને ત્યારે ઊંઘ ન આવે અને સ્કૂલ હોય ને ત્યારે ઉઠવું ન ગમે. ઊંઘ ઉડી ગઈ. ક્યાંય નથી જાતા બિચારા. બહાર તો નથી જતા પણ ઘરમાં ખાલી આઈપેડ. કહું છું ટીવી જોવો તો ટીવી ન જોવે. સોફા ઉપર બેસીને ટીવી જોવાનું. બધાને એક હારે. આજે હું લેતો જાઉં બધું થેલી ભરી. ચલો હવે અમે છે ને ખાઈ લઈએ, નાસ્તો કરી લઈએ. મસાલાવાળી ભાખરી, અથાણું, ચા. જેને ખાવું હોય આવી જાવ કીધા. જેને મસાલાવાળી ભાખરી ભાવતી હોય એ બધા આવી જાવ નાસ્તો આ કરવા. બધાને ભાવતી જ હોય જો કે, હે ને? ઓલી સાદી વળી ઘણા ન ભાવતી. નો આ મસાલાવાળી મજા આવે. ભાવે. માખણ લેતી આવવાનું હારે. લેતી. બચ્ચે લોગ માખણ આપો. હે? સંભાર આપી દીધા? જેને સંભાર. માખણ ખાવું? માખણ દીધી જેને ખાવું. ખાવ. ચલો આપો. હલો, જય સ્વામિનારાયણ. મજામાં? જય સ્વામિનારાયણ. કેમ છો? મજામાં? એકદમ તમે મજામાં. શું લેવા આવ્યા? મરચા. મરચા લેવા આવી ભૂલી ગયું. મરચા લેવાની છે ને દેવા આવી છું. મન ન લાગે મરચા. તને લાગવા જોઈએ શું કે મરચા. તબિયત સારી? ફરીને આવ્યા પછી કેવું રહ્યું છે? બસ બહુ મજા આવી પણ ફરવાની જગ્યા બહુ યાદ આવે છે કે પાછા જતા રહીએ એવું થાય છે. આ વેનસડે રજા છે, જવું છે? ચલો આઈ એમ રેડી. આમ જો બેન, નંદોના જલસા છે. મજા પડી ગઈ ને? નંદોના જલસા છે હો. પાછા આપણે કંઈક પ્લાન કરશું. ડન ડન એકતા દીદી વહી જાય ની પહેલા, હે ને? પાક્કું. ચલો, કાંઈ નથી કર. જો 10:30 થવા આવ્યા છે. આજે સેટરડે હોય ને એટલે બધા છોકરા ઘરે હોય ને, મતલબ ચારે એવું તો નાવા ધોવાનું બધું ચાલ્યા કરે. હજી ઈ ચાલે છે. છોકરાના જે થોડીક દવા બવા બધું પીવડાવવાનું હતું એટલે એમાંય મોડું થઈ ગયું. અત્યારે બને છે ગુવાર બટેકાનું શાક અને રોટલી. તો ભાઉબેન આવ્યા હતા, એ ગયા, એ મરચાં લેવા આવ્યા હતા સામે. તો એ કે લે આંટો મારતી જાઓ. તો રસોઈ કરી નાખીએ. પછી આજે પૃથુને જો કે કાલ ફીવર આવી ગયું એટલે સ્કૂલે નથી મોકલવાનો. તો 12:30 એને એક્ઝામ આપવા માટે લઈને જવાનો છે. તો કેમ કે એક્ઝામ તો છોડાશે નહીં એટલે એક્ઝામ એની પૂરી થશે ને ત્યાં સુધી હું બહાર બેસીશ, પછી એને લઈને આવતી રહીશ ઘરે. એવું છે. બધાને દવા બવા બધું પીવાઈ ગયું છે. હવે રસોઈ કરી લઈએ, પછી જ્યારે જમવું હોય ત્યારે જમી લઈએ, કેમ કે મારે બી સ્કૂલ જવું જ પૃથુ સાથે. એટલે ચલો મળીએ પછી. આજે છે ને રોટલી અને આજે શાક કર્યું છે. હવે જેમ થાય એમ ગુવારનું. જોકે હવે પેટ તો બધાના સારા થઈ ગયા એટલે કંઈ નહીં થાય. તો અમારે છે ને આ પૃથુને એક્ઝામ આપવા લઈને જાવ છે ને તો એ જમવા માંડ્યો. ચણાનું સલાડ બનાવ્યું છે આજે. ડૉક્ટરે કીધું હમણાં મગ ચણા જ ખાજો. કેમ બેન? લાવ તો પણ ડીશ આપી દો તો. ખાના ખા લેતે હે. કેમ વિવેક? થઈ ગયું પૃથુ લન તારું? હે દીકુ? થઈ ગયું? ઓકે, જમી લે. આજે છે ને મેં ને બેને મરચાં શેકા છે. લો ને વિવેક મરચું. લો ને. નો ગજા. આ મરચું ખાવાનું ગજુ આપણું બેનું જ છે બેન. તે કરવું ન શેકેલું ન ભાવે એમ? વિવેકને આપણે ઓલા સંભારિયા કરીએ ને મેથી ને ભૂકાવાળા ઈ ભાવે. કા અંબારિયા કાચા તળેલા. કાચું છે આપું? ઓલું મોળું છે. ચલો આમ જમી લઈએ હવે. બોલો. મથુભાઈ અંદર એક્ઝામ આપવા ગયા છે અને અમે બે બહાર બેઠા. કેમ? હમણાં હવે બહાર આવશે કદાચ 5-10 મિનિટ થઈ, 15-20 મિનિટમાં થઈ જશે એનું.
શીખ રૂમમાં છોકરાઓ જેટલા શીખ આખો ક્લાસ ભર્યો છે, મોટા નાના કેટલા બધા છોકરા બેઠા હતા. હું ગઈ ને હમણાં મૂકવા એને, બહુ બીમાર પડે. હમણાં બધા બહુ બીમાર છે ને. જોકે આજે એને સારું હતું, પણ ખોટું વળી એનું કોઈકને લાગે એને કરતાં આજે નથી મોકલો એટલે એને એક્ઝામ અપાવડાવી દીધી. ગયો છે અંદર, હમણાં આપીને આવશે બહાર. આજે બધાને સારું છે. કેમ આજે બધાને સારું થઈ ગયું છે. હવે આવે એટલી વાર પછી ઘરે જઈને સૂઈ જઈએ દવા બવા પીને. તમારે પીધી અત્યારે તમે? નહીં, મોડું હજી મજા નથી આવતી લાગતી. મજા છે, દવા લીધી હોય ને નો મજા. થઈ ગઈ એક્ઝામ? આવડી ગયું તો ચલો હવે ઘરે જઈને સુઈ જવાનું. હો અત્યારની દવા નથી, સાંજની છે હવે સીધી. ઓકે ના, સવાર સાંજની છે. આ સીટ એ નથી લૂછી. જવાય બેસને ચાકલું ના જવાય. બોલો આ કેવા જબરાજ. જો લૂછાઈ ગયું. લૂછાઈ જાય પણ પાછળ ભીનું થઈ જાય એનું શું કરવું? ચાલે, વરસાદમાં બધાને ભીનું. અમારે છે ને બધાને આજે કેટલા દિવસથી ચણા મગ ખાઈ ખાઈને બધાને છે ને ચટપટા પાસ્તા ખાવા હતા. પાસ્તાનો સામાન લઈ ભલે મોઢામાં ગરમ ખાવા ગરમ જેવો ખાઈ સ્વાદ લેશું. ન હોય. ના ના, ઈ પણ ઈ ગરમ ગરમ પાસ્તા ખાશું ને એટલે સ્વાદ આવી જાય. આજે સ્વાદ વગરનું મોઢું થઈ ગયું છે ને બધાનું. મગ ખાઈ ખાઈને થાકી ગયા. મગ ને ચણા તો આજે બપોરે જરા કુવારનું શાક ખાધું સારું લાગ્યું. નકર તો દાળ ભાત ને શાક, ઓલું રોટલી, ઓલા દાળ ભાત ને ચણા મગ. ઘણો લઈ આવ્યા બધું. અડધા રોડે પોગી ગયા છો કે કેટલું સરસ થઈ ગયું, ગ્રીન ગ્રીન બધું. આટલો સામાન લેવાઈ ગયો. ચલો બેન આટો મારો છો જી એક જોઈ લઈએ કઈ લેવા. એની હારે વડકા થાય, બાંધવાનું થાય, એ બધું થાય. રોમાન્સ કરવો હોય તો કોઈ ખરખા મસ્ત વ્યક્તિ હારે નીકળવાનું. અને આપણી બેની રોમેન્ટિક વાતો કદાચ મને એમ છે કોઈ સાંભળી ગયું બિચારું બેમાન થઈ જાય સીમાં. કોઈને નહીં સંભળાવવાની, આપણે જ કરવાની. અમારી બેની રોમેન્ટિક વાતો, રોમેન્ટિક નહીં ગમે એ સિરિયસ વાતો કોઈ સાંભળી ગયું હોય તો કદાચ એને એડમિટ કરવા જ પડે. કે નાના રેવા જો નહીં કરતા, અમારે એડમિટ નથી થવું. ડૉક્ટર નહીં, કોઈ નહીં સાંભળો. ટમેટા ને સારા હતા. આપણે નણંદબાના હાથના પાસ્તા ખાવાના છે હે ને. હું શું કરું ખબર? ગેટ સમ ડીઝલ. હા હું લઈ આવું. હું તમને કહું હું શું કરું. આપણે મકાઈ હોય ને હે એને ચપ્પુથી દાણા પાડીને આ પાસ્તાની જોડે બાફવામાં નાખી દઉં. ચાલે ને? કરી નાખું એવું? ચલો ખાલી એક લાઈન કાઢ પછી છે ને આમ કરી નીકળી જશે. હા એવું હા દૂધ નીકળે એવા નહીં આમ કરીને. વિવેક જ્યારે દુબઈ આવ્યા હતા ને દીદી ત્યારે તમારા પાસ્તાના બહુ વખાણ કરતા હતા. હા એટલે આજે મારે તમારા હાથના જ ખાવા છે. આજે બનવાના છે નણંદબાના હાથના પાસ્તા. હજી નાખો મદમ. નાખી આપણે ખાલી પાસ્તાથી જ પેટ ભરવાનું છો. નાખી દો. એમાં મકાઈ હા નાખી દો. મકાઈ નાખી દીધી છે. જોડે બોઇલ થઈ જશે. હા બે જોડે બોઇલ થઈ જાય. રેડ સોસ ચલેગા? દોડેગા. હા બસ તો પછી તને પિંક ખાવો છે? પિયાની બી આવડે છો પિંક સોસ પાસ્તા? બંને બનાવજો, બંને જો એને બધું ખાવું જોઈએ. બંને બનાવી દેવી કે બંને ખાઈ લઈએ. કે બનાવતા વાર ન લાગે પિંક સોસની. હા એ આ બાજુ ઓલી ગ્રેવી કરીને એમાં નાખી દેવાનું એમ ને. તુરિયા નાખશું? તમારા દુબઈના પાસ્તામાં તુરિયા હોય? કોઈ ઝુકીની નાખે આપણી ઝુકીની હોય હા એમ બને તુરિયા. ઈ વાત સાચી. અમારા બેન છે ને મસ્ત પાસ્તા બનાવે. જો અહીં દેખાય બધે. જો અહીં નીચે જો. મારું પ્રોપર હતું.
પોતાના ચાર્જિંગ ઢોળી નાખ્યો બેને. મેં નથી જોયું. આ જો નવા બ્લોગર આવી ગયા છે. આઈપેડ માં આમ જોઈ લો. તો કોણે જોયું બેન? તારા ફોન જોડે જો અહીંયા વેજીટેબલ સોતે થાય છે, ઓલા પણ એ બધું બફાય છે. શું થયું? પાવર બેંક કોની કનેક્ટેડ હતી ફોન જોડે? તમારી એમ તો કહું. મારા ફોનમાં બેટરી છે. આ બેન બધું ઢોળીને મારા માથે નામ આપે, મારે કઈ બોલાય થોડું મળવાય. બેઝિલ લઈ આવ્યા, ફ્રેશ બેઝિલ. એકતા દીદી આ તપેલી લઈ લેવી હતી, જોઈ દઉં જરાક. હજી જોઈએ જ લઈ આવો. હું થોડાક લાવી છું. હા તમે જોવો પેલા, એટલા લાવી છું. થોડા આમાં નાખી દો ને થોડા ઉપરથી નાખી. પછી ઉપરથી હા છે ને હું પીઝામાં નાખું છું ને તો મસ્ત સ્મેલ આવે. મતલબ આમ એકમાં સમાણું નહીં એટલે પણ આ બફાઈ ગયું છે. અહીંયા આ બધું સોતે થઈ ગયું છે. ઓરેગાનો. એ તો પછી બેઝિક જ હોય, ઓરેગાનો, પેપ્રિકા, સોલ્ટ, એટલે એમાં તો વાંધો ન આવે. નાખો ને એટલે આખો ફ્લેવર ચેન્જ થઈ જાય. જો આ છે ને પેલા વેજીટેબલ સોતે કર્યું એ તો બતાવ્યું હતું, પછી ટમેટાની ગ્રેવી કરી હતી ને એમાં શું શું નાખ્યું હતું બેન? એમાં પહેલા નાખ્યું ટોમેટો પ્યોરી નાખી દીધી, એની અંદર ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, સોલ્ટ ને એવું નાખી દીધું. પછી થોડું ક્રીમ નાખ્યું. ક્રીમ નહોતી તો ઘરની મલાઈ નાખી અને ચીઝ નાખ્યું. પછી ઓલું સોતે વેજીટેબલ હતું ને બધું પાછું અંદર નાખી દીધું. હવે આખી ગ્રેવી હમણાં ઉકળી જાય ને પછી આ બધું નાખવાનું છે. અને લાસ્ટમાં આ ઓલા બેઝિલ, આ છે મરી પાવડર. ટોમેટો કેચઅપ થોડોક નાખ્યો, કેમ કે આપણે ઇન્ડિયન લોકો મતલબ ગુજરાતીને એવું હોય થોડોક ખાટો મીઠો ટેસ્ટ ગમે એટલે. કરી દો. પછી લાઈટર રંબાવો. થઈ ગયું છે, આને કરો બંધ. હવે આમાં નાખશું જમવા ટાઈમે પાસ્તા, થોડું ગરમ કરીને. એવું કરવાનું એટલે ઓલું ન થઈ જાય એટલે બધું નહીતર પી જશે. હા ઓકે. પણ એનું ઓલું પાણી છે બધું નાખીને અત્યારે એક સરખા કરી જ દો ને મસ્ત. આપણે પાસ્તાનું પાણી રાખ્યું છે થોડુંક, તોય જમવા ટાઈમે નાખશું ને તોય થઈ જશે. એ નહીં, ઓલા પાસ્તામાં ટેસ્ટ બેસી જાય. અમે બધું મિક્સ કરી દે કા મમ્મી? પણ પાસ્તા પછી બધી ગ્રેવી ચૂસી લેશે. અરે એમ નથી કહેતી, એનું પાણી મેં જો આમાં રાખ્યું છે, ખોલો તો. નાખી દો પાસ્તા. છૂટા પાડવા પડશે. પડી જશે. થઈ ગયા પાસ્તા ડન. પછી હમણાં બતાવું આખા રેડી થઈ જાય ને પછી. જોઈ લો, પાસ્તા રેડી થઈ ગયા છે. હવે અમે જમી લઈએ. મસ્ત બન્યા છે બેન. થેન્ક યુ. ભાઈવા તને મસ્ત. આજે ફિયાએ બનાવ્યા છે, ખબર છે? હૃદય તું તો જો કે મમ્માના હાથના ખાતો જ હોય. ભાઈવા ને દીવા તને ભાઈવા હે ને? ફિયાએ બનાવ્યા. થેન્ક યુ કે ફિયાને? માનુ તને? માનુ એ માનુ તને સારું લાગે? વેરી ગુડ. હેલો. કોને? ચીઝ તું ખા છો? કોણ બી છે મસ્ત બન્યા. તમને ભાઈવા વિવેક? એન બેન હાથના ભાવે, મારા હાથનું જ ન ભાવે. તારામાં ખાલી કાંઈ ઘટે નહીં, ખાલી સ્વાદ જ ઘટે. બોલા તું ખબર?
અરે ઊભી રહે તો એટલે નાખો એટલે માની એમ કે હો એમ જો ડેડી આ પાડે છે કાબર મમ્મીના પાસ્તામાં સ્વાદ ઘટે ને કાઈ નો ઘટે હો આઈ નો ઘટે ખાલી સ્વાદ જ ઘટે તમારી સાસુમાં તમારી સાઈડ લેશે બધું ઘટે ને કાઈ નો ઘટે હા ઘટે ઋતુને તો મમ્મીના હાથનું જ બધું ભાવે છે કેમ દીકુ મને ખાલી તમારા હાથને જીરો કરો જીરો જીરો ચલો આમ જમી લઈએ હા કોણ પેલા જો આ મહેંદી કેવી લાગી કે જો આ એક તફિયાએ મૂકી છે અને આ મમ્માએ મૂકી છે હા આ જોવો આમ સીધો હાથ રાખતો દેખાય દીવા હા જોવો મમ્મા અહીંયા કરે તો ફિયા વર્સિસ મમ્મા હે? જોઈએ કોની સૌથી વધારે કમેન્ટ આવે ફિયાની કે મમ્માની બતાવો તો મારી જાઓ તમારી રમો હવે આવી જાઓ શકે છે તમારી તે બ્યુટી આજે છે ગુરુ પૂર્ણિમા પૃથુ હેપી ગુરુ પૂર્ણિમા દીકુ હેપી ગુરુ પૂર્ણિમા તો આજે મેં છે ને ગુરુ પૂર્ણિમાના દિવસે મેં પૃથુને થોડુંક શીખવાડ્યું છે જે એને મગજમાં હું એવી ઈચ્છા રાખું છું કે એ બધું એના મગજમાં બેસે અને એને એ ફોલો કરે તો મેં એને 5 પ્રેયર શીખવાડી છે ચલ બોલ દીકુ શું શીખવાડ્યું છે મમ્માએ હું આજે 5 ફિંગર્સ પ્રેયર તમને કહીશ થમ ફિંગર ફોર માય ફેમિલી મેમ્બર્સ જે મારા ફેમિલી મેમ્બર્સ મમ્મી પપ્પા દાદા દાદી નાના નાની અંકલ આંટી એ બધાને ગોડ હેલ્ધી રાખજો અને સેફ રાખજો ફોર માય ટીચર્સ જે મને ઇન્સ્ટ્રક્ટ કરે છે ગાઈડ કરે છે નવું એવરીડે શીખવાડે છે એ લોકોને હેલ્ધી રાખજો અને એ લોકોને સેફ રાખજો ફોર ઓલ ધ સ્ટાફ એન્ડ કમ્યુનિટી પીપલ એ લોકો આપણને હાઇજેનિક રાખે છે હેલ્ધી રાખે છે ગોડ એ લોકોને બી હેલ્ધી રાખજો અને હાઇજેનિક રાખજો હેપી રાખજો ફોર ઓલ ધ પુઅર પીપલ જે લોકો પુઅર પીપલ છે રોડ ઉપર છે એ લોકોને પુઅર છે સિક છે જે લોકો બીમાર છે એ લોકોને પ્લીઝ ગોડ ટાઈમમાં ખાવાનું આપજો હેલ્ધી રાખજો અને સેફ રાખજો હવે બધાની પ્રેયર થઈ ગઈ હવે મારી પ્રેયર હા લાસ્ટ પ્રેયર ફોર માય સેલ્ફ હા ગોડ મને કોન્ફિડન્સ આપજો અને મને કાબિલ કરજો કે હું બધું કરી શકું બધાની હેલ્પ કરી શકું હું બધાને હેલ્પ કરું હા મને કોન્ફિડન્સ અને કાઇન્ડ બનાવજો થેન્ક યુ ગોડ ફોર ધીસ લાઈફ એન્ડ હેપી ગુરુ પૂર્ણિમા